કોઈ સ્વજનનું અવસાન થાય એ સમય ખરેખર ખૂબ જ અઘરો હોય છે અને એવામાં શોકની સાથે સાથે મિલકતને લઈને ઘણી મૂંઝવણ પણ ઊભી થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વિલ કે વસિયતનામું જ ન હોય તો પછી શું કરવું? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી મોટો અને પહેલો સવાલ જે મનમાં આવે એ જ છે કે વિલ વગર મિલકતનું શું થશે, કોને મળશે, કેવી રીતે મળશે? સવાલ ખરેખર ગંભીર છે, પણ સારી વાત એ છે કે આનો એકદમ સ્પષ્ટ કાયદાકીય ઉકેલ પણ છે. એટલે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જ્યારે વિલ ન હોય ત્યારે કાયદો આપણને રસ્તો બતાવે છે અને આ રસ્તા પર આગળ વધવા માટે બે ખાસ કાયદાકીય દસ્તાવેજો જાણે કે બે ચાવીઓ છે જે આખી પ્રક્રિયાના તાળા ખોલી શકે છે. ચાલો તો સૌથી પહેલાં દસ્તાવેજ વિશે વાત કરીએ. એ છે વારસાઈ પ્રમાણપત્ર. હવે આ પ્રમાણપત્ર કઈ મિલકત માટે છે? એ મિલકત કે જેને આપણે જંગમ મિલકત કહીએ છીએ, એટલે કે એવી વસ્તુઓ જેને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, જેમ કે બેંકમાં પડેલા પૈસા, કોઈ એફડી હોય, ઘરેણાં કે પછી ગાડી. તો સવાલ એ છે કે આ વારસાઈ પ્રમાણપત્ર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલું એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે. આ કાગળ એવું સર્ટિફાય કરે છે કે કોણ મૃતકનું સાચું અને કાયદેસર વારસદાર છે અને એમને મૃતકની જંગમ મિલકત જેમ કે બેંક બેલેન્સ મેળવવાનો પૂરો અધિકાર છે. અચ્છા, તો આ પ્રમાણપત્ર ખરેખર ક્યાં કામ લાગે છે? માની લો કે મૃતકના બેંક એકાઉન્ટમાં પૈસા છે કે પછી કોઈ ફિક્સ ડિપોઝિટ છે, શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું છે અથવા કોઈ વીમા પોલિસી છે. આ બધી રકમ ક્લેમ કરવા માટે આ પ્રમાણપત્ર હોવું જ જોઈએ. એના વગર બેંક કે કોઈ પણ સંસ્થા એ પૈસા નહીં આપે. એટલે એ અનિવાર્ય છે. ચાલો હવે વાત કરીએ બીજા મહત્વના દસ્તાવેજની. આનું નામ છે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન. આ ત્યારે કામ આવે છે જ્યારે મિલકત સ્થાવર હોય. સ્થાવર એટલે કે જેને આપણે ખસેડી ન શકીએ. સિમ્પલ, ઘર, જમીન, કોઈ દુકાન કે ઓફિસ. તો આ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન છે શું? જુઓ, આ પણ કોર્ટ દ્વારા જ આપવામાં આવતો એક કાનૂની દસ્તાવેજ છે. આ લેટર કોઈ એક વ્યક્તિને જે કાયદેસર વારસદાર હોય તેને આખી સ્થાવર મિલકતનો વહીવટ કરવાની સત્તા આપે છે. એટલે કે એ વ્યક્તિ એ પ્રોપર્ટીની દેખરેખ રાખી શકે છે અને કાયદા મુજબ બીજા વારસદારોમાં તેની વહેંચણી પણ કરી શકે છે. તો પછી આ લેટરની જરૂર ક્યારે પડે? સીધી વાત છે. જો વારસામાં કોઈ જમીન હોય, કોઈ રહેવાનું મકાન હોય કે પછી કોઈ દુકાન કે ઓફિસ જેવી કમર્શિયલ પ્રોપર્ટી હોય, તો એ પ્રોપર્ટીની માલિકી કાયદેસર રીતે વારસદારના નામે ટ્રાન્સફર કરવા માટે આ દસ્તાવેજ વગર ચાલે જ નહીં. આ ખૂબ જ જરૂરી છે. સારું, અત્યાર સુધી આપણે સમજ્યું કે કયા દસ્તાવેજની જરૂર પડે. પણ હવે સવાલ એ છે કે આ દસ્તાવેજો મળે કેવી રીતે? એની પ્રોસેસ શું છે? તો ચાલો હવે આપણે કોર્ટની કાર્યવાહીના જે 4 મુખ્ય સ્ટેપ્સ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, તો આખી પ્રોસેસને ધ્યાનથી સમજીએ. જુઓ, સૌથી પહેલું સ્ટેપ છે અરજી, એટલે કે સિવિલ કોર્ટમાં એક પિટિશન ફાઇલ કરવાની હોય છે. બીજું સ્ટેપ, અને આ બહુ જ અગત્યનું છે, એ છે વિગતો. અરજીમાં મૃતકના તમામ કાયદેસરના વારસદારોની પૂરેપૂરી અને સાચી માહિતી આપવી પડે છે. કશું છુપાવી ન શકાય. ત્રીજું સ્ટેપ છે જાહેર નોટિસ. કોર્ટ શું કરશે? એ એક સ્થાનિક ન્યૂઝપેપરમાં નોટિસ છપાવશે. આ એટલા માટે કે જો બીજા કોઈને પણ આ વારસા પર હક હોય અથવા કોઈ વાંધો હોય તો એ સામે આવીને પોતાનો દાવો રજૂ કરી શકે. અને છેલ્લું, ચોથું સ્ટેપ છે મંજૂરી. જો કોઈનો વાંધો ના આવે તો કોર્ટ બધી બાબતોની ચકાસણી કરીને ફાઇનલી પ્રમાણપત્ર અથવા લેટર ઇસ્યુ કરી દે છે. સારું, આપણે બંને દસ્તાવેજો વિશે જાણ્યું, એની પ્રોસેસ પણ જોઈ. પણ કદાચ હજુ પણ થોડું કન્ફ્યુઝન હોય કે બંનેમાં મુખ્ય તફાવત શું છે. તો ચાલો હવે આ કન્ફ્યુઝન એકદમ દૂર કરી દઈએ અને સમજીએ કે ક્યારે કયો દસ્તાવેજ કામ લાગશે. જુઓ, તફાવત બિલકુલ સીધો અને સરળ છે. એકદમ સરળ ભાષામાં યાદ રાખવું હોય તો વારસાઈ પ્રમાણપત્ર એટલે જંગમ મિલકત, એટલે કે પૈસા, શેર, એફડી વગેરે. અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન એટલે સ્થાવર મિલકત, એટલે કે જમીન, મકાન, દુકાન. બસ આટલું યાદ રાખી લો એટલે અડધી ગૂંચવણ તો એમ જ દૂર થઈ જશે. ચાલો હવે આ તફાવતને થોડો વધુ ડિટેલમાં જોઈએ. વારસાઈ પ્રમાણપત્રનો મુખ્ય અધિકાર શું છે? એનાથી લેણા વસૂલ કરી શકાય છે અને જો કોઈ દેવું હોય તો એ ચૂકવી શકાય છે.
પણ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન, જેને ટૂંકમાં LOA પણ કહેવાય છે, એનો અધિકાર ઘણો મોટો છે. એનાથી વારસદારને આખી પ્રોપર્ટીનો વહીવટ કરવાનો અને એની યોગ્ય રીતે વહેંચણી કરવાનો સંપૂર્ણ પાવર મળે છે. ઓકે, તો આટલી બધી જાણકારી પછી હવે મનમાં સવાલ થાય કે હવે કરવું શું? પ્રેક્ટિકલી આગળ વધવા માટેનો સાચો રસ્તો કયો છે? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જે આખી કાનૂની પ્રક્રિયા છે એમાં સમય લાગે છે. આ કોઈ 1-2 દિવસનું કામ નથી. એટલે સૌથી સમજદારીભર્યું પગલું એ જ છે કે બને એટલી જલ્દી કોઈ સારા વકીલની સલાહ લો અને કાર્યવાહી શરૂ કરાવી દો. જેટલું મોડું કરશો એટલી મુશ્કેલીઓ અને ગૂંચવણો વધવાની શક્યતા રહે છે. અને અંતે આ આખી વાત પરથી એક મોટો સવાલ મનમાં આવે છે, જે આપણે બધાએ પોતાને પૂછવો જોઈએ. શું આપણે આપણી પોતાની મિલકતનું આયોજન કર્યું છે? શું આપણે એક વિલ બનાવ્યું છે, જેથી આપણા ગયા પછી આપણા પરિવારને આવી કોઈ તકલીફમાંથી પસાર ન થવું પડે? ખરેખર આ એક બહુ જ ગંભીર અને વિચારવા જેવો મુદ્દો છે.